ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી. બધાને આવી છોકરી જોઈતી હોય. જેટલી મેટ્રિમોનિયલ જાહેરાતો આજે તમે જોશો ને એમાં લખ્યું હશે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી. આ ગુણો બધાને જોઈએ. પછી એકની અંદર બીજી એડ છે નિર્દોષ ડિવોર્સી. એટલે પોતે જ કેવું નિર્દોષ. કોકને તો કહેવા દો. આ દુનિયામાં કોઈએ એમ કીધું છે કે દોષી ડિવોર્સી છે, પરણવું છે? આપણે બધા જ આવા છીએ. સવાલ એ છે કે આ પરિસ્થિતિમાં દાખલા તરીકે તમારે તમારા જીવન સાથીની પસંદગી કરવાની છે, તમારી કારકિર્દીની પસંદગી કરવાની છે, તમારા પૈસા ઇન્વેસ્ટ કરવાની પસંદગી કરવાની છે. ચલો ત્યાં આવી જાઓ. કેટલી સ્ત્રીઓને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે? કેટલી સ્ત્રીઓને હા એટલે બે હાથ ઊંચા થયા. મની લોન્ડરિંગ શું છે એવું ખબર છે કોઈ? આપણે કહેવાતા ભણેલા ગણેલા સમાજમાં રહીએ છીએ. પી ચિદમ્બરમનો દીકરો મની લોન્ડરિંગમાં પકડાયો. આ મની લોન્ડરિંગ શું છે એવું તમને કોઈ પૂછે તો આપણને ખબર છે. શ્રીદેવી મરી ગઈ એને શું થયું એ વિશે આપણે બધાએ ચર્ચા કરી, પણ મની લોન્ડરિંગ શું છે એ વિશે આપણને ખબર નથી. રણબીર ને દીપિકા છૂટા પડી ગયા કે ભેગા છે એ વિશે આપણને બધાને ખબર છે. લેટેસ્ટ ફેશન શું છે, પલાઝો કે લેગિંગ્સ, એ વિશે આપણને ખબર છે. પણ આપણને એ નથી ખબર કે આ દેશમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, સ્ત્રીઓને કેટલી હોમ લોન મળે છે, મેડિક્લેમ કેમ લેવો જોઈએ, કયો મેડિક્લેમ સારો છે, આવી કોઈ માહિતી આપણે મેળવવાના મૂડમાં જ નથી. અને પછી આપણે કહેવું છે શું? તો કે સશક્તિકરણ. ઇન્ડિપેન્ડન્સનો અર્થ એ છે કે તમારો જીવન સાથી, તમારી કારકિર્દી, તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારી હેલ્થ, તમારી જિંદગીની સમસ્યાઓ વિશે તમે જાતે નિર્ણય કરો. ડિસાઇડ ફોર યોરસેલ્ફ. તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા એનો નિર્ણય તમે જાતે કરો. પીપીએફ નામનું એક ખાતું છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આ પીપીએફ ના ખાતા કેટલી સ્ત્રીઓ પાસે છે એવું તમે આ દેશમાં પૂછો તો તમને ખબર પડે કે આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું ખાતું જેમાં ટોટલ ટેક્સ ફ્રી આવક જમા કરી શકાય છે, એ આવક કમાતી સ્ત્રીઓ પણ પોતાના પીપીએફ ના ખાતા ખોલતી નથી. કેમ? તો કે પીપીએફ શું છે? નવી સાડીની દુકાન ખોલી એની આપણને ખબર છે. યાજ્ઞિક રોડ પર પાણીપુરી ક્યાં મળે છે એની આપણને ખબર છે. પણ આ દેશમાં શું ચાલી રહ્યું છે એને વિશે આપણને કાંઈ ખબર નથી. म्यूचुअल फंड में इन्वेस्ट करो, आप 500 रुपए में भी कर सकते हैं. अभी एड તમે જુઓ કે સહી है પેલો કે આપણે તરત સર્ફિંગ કરી નાખીએ. વિચારો. મારે હિસાબે અહીં હું આજે જે વાત કરવા આવી છું એ વાત એ છે કે સશક્તિકરણ છે ને એ સ્વતંત્ર નિર્ણય કરવાની તાકાત છે. તમારો પોતાનો નિર્ણય તમે કરો અને નિર્ણય કરવા માટે તમારી પાસે માહિતી જોઈશે. માહિતી મેળવવી એ પણ સશક્તિકરણ છે. અને ફાલતુ ચીજોની માહિતી નહીં, જિંદગીમાં ખરેખર કઈ ચીજ ક્યાંથી શું થશે એની માહિતી. કેટલી સ્ત્રીઓ પોતાનું નેટ બેન્કિંગ કરી શકે છે? વોટ્સએપ તો બધા ફોરવર્ડ કરીએ છે. તમારે ઘેર કોઈ ટેગ ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો? શું કરો? સવારના પોરમાં તમે દરવાજો ખોલો અને સરસ પ્લાસ્ટિકની ડીસન્ટ થેલીની અંદર તમને કોઈ ગંદો બધો બટાકાની છોલ ને કાંદાના છોલ ને ચાનો પુચ્ચો ને એવું આપી જાય તો એનું તમે શું કરો? બોલો, ફેંકી દો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોઈ તમને કચરો નાખી જાય તમારા ફોનમાં એટલે કચરો તમારે થોડો થોડો બધે આપી આવો, વાડકી વાડકી ભરી. એને પોતાનો કચરો તમારે ત્યાં ઠાલવ્યો, તમે એનો કચરો થોડો થોડો કરીને બીજે ઠાલવી આવો. સવારના પોરમાં જ્ઞાનના તમાચા ધડાધડ મારે. આમ કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ ને જીવનમાં આમ છે ને. હું તો મને બહુ બધા કોઈ હું વોટ્સએપ વાપરું છું કારણ કે હું ક્યાંય હોઉં, કોઈ લોકેશન શેર કરવા માંગે, કોઈ બીજું કંઈ કરવા માંગે તો મારી પાસે નેટ હોવું જોઈએ. હું એવા લોકોને ફોન કરીને મેસેજ લખીને કહી દઉં છું કે બિનજરૂરી ફોરવર્ડ ન મોકલવા, નમ્ર વિનંતી છે. જરાય એને સારું ખોટું ખરાબ સાચું લાગશે એવો વિચાર કર્યા વગર. શેને માટે આ ફોરવર્ડ્સ તમારે વાંચવા છે? શેને માટે આ ગોસિપનો ભાગ બનવું છે? અને ફાલતુ જેવા જોક્સ એકબીજાને મોકલે, ફાલતુ જેવા વિડીયો એકબીજાને મોકલે, ફાલતુ જેવી ચીજો એમાં કેટલો સમય તમે વ્યતીત કરો છો? ખરેખર તમારી પાસે નેટ હોય તો ગૂગલ ખોલો અને જગતને જાણો. અમિતાભ બચ્ચને હોલીની શુભકામના એની
ગ્રેન્ડ ડોટરને આપી, એનો વિડીયો ફરે. અરે શેને માટે? બધા દાદા આપે જ. કોઈ દાદા એવા જોયા છે કે ઉચકીને છોકરાને ઓળીને નાખી દે? એમાં શું એને ઉપકાર કર્યો એની ગ્રેન્ડ ડોટરને આશીર્વાદ આપીને? મને સમજાવો છો. આઈ સિરિયસ અબાઉટ ઇટ કે એને એવું શું કરી નાખ્યું કે જેનો વિડીયો ફરવો જોઈએ? જસ્ટ બીકોઝ એ અમિતાભ બચ્ચન છે એટલે એ બહુ આશીર્વાદનું મહત્વ વધી ગયું? આપણા દાદાજીએ આપણને આશીર્વાદ આપે એનું મહત્વ નથી, એનો વિડીયો ફેરવો ને કે મને પણ મારા દાદાજીએ આશીર્વાદ આપે, એમાં આપણને રસ નથી. સશક્તિકરણનો પહેલો પણ તોય 11-12 ધોરણમાં મમ્મી એકદમ હાજર થઈ જાય અને કહે મિતુલભાઈને કે જરા મારે તમારી સાથે વાત કરવી જાય. ટાઈમસર આવે છે, ભણે છે, ક્લાસમાં ધ્યાન આપે છે. આવી સરપ્રાઈઝ ચેકિંગ કોઈ દાડો કર્યું આપણે? ના. સંતાનનું નથી કરતા, પતિનું કરીએ. ખરેખર કોનો ફોન તપાસવો જોઈએ? ટીનેજ બાળકનો. એમાં આપણે રસ નથી લેતા. બિચારા 40-45 વર્ષના પતિ કોકની સાથે વોટ્સએપ પર વાત કરતા હોય તો આપણા સિંગડા નીકળે. કોણ છે? શું છે? શું કરશે? ભાગી જશે. વાત કરશે રાતે 2-4 કરા દો ને ભાઈ. તમને તમારી જાતમાં વિશ્વાસ નથી ને એટલે અસલામતી આવે છે. મને મારામાં શ્રદ્ધા હોય ને, હું તો ઘણીવાર મજાક કરું છું. સંજય ફોટોગ્રાફર છે, મારા હસબન્ડ, અને બહુ છોકરીઓના ફોટા રોજ પોર્ટફોલિયો કરે. સુંદર છોકરીઓ, જુવાન છોકરીઓ, બધી જે ફિલ્મ એક્ટ્રેસ બનવા માંગતી હોય, મોડેલ બનવા માંગતી હોય, કોઈ પ્રોડક્ટની મોડલિંગ કરતા હોય, તો છોકરીઓ બધી રોજ એને મળે. તો મને ઘણા લોકો પૂછે છે કે તમને એવું ના થાય જુવાન છોકરીઓ સાથે બહારગામ જાય ફોટા પાડે ને? ત્યારે હું હંમેશા કહું કે જેને લઈ જવો એને અઠવાડિયું રાખે, પાછો આપી જશે, મને પગે લાગશે. એમ તમે રાખી લો. એટલો વિશ્વાસ નથી તમને તમારી જાતમાં યાર. સશક્તિકરણ એટલે સ્વયંમાં શ્રદ્ધા. બીજા ઉપાડી જશે એવી શ્રદ્ધા નહીં, હું રાખી શકીશ એવી શ્રદ્ધા. મોટા ભાગના લોકોને શ્રદ્ધા શું છે કે જો સહેજ તક મળી ને તો બીજા લઈ જશે. અરે એ શ્રદ્ધા ન કહેવાય, એને અસલામતી કહેવાય. હું કેટલી બધી સ્ત્રીઓને એવું કહું છું કે ખરેખર જો કોઈનામાં રસ લેતા હોય ને તો 2-4 દાડા લઈ જવા દો. એને પોતાને જ સમજણ પડી જશે કે આમાં ક્યાંય કશું છે નહીં, ઘેર જમવા ગરમ રોટલી ભાખરી આવું જ પડે. આ શ્રદ્ધા સાથે જીવવું એ સશક્તિકરણ છે. પોતાના સંબંધમાં શ્રદ્ધા, પોતાના ઇન્વેસ્ટમેન્ટમાં શ્રદ્ધા, પોતાના સ્નેહમાં શ્રદ્ધા, પોતાના સમર્પણમાં શ્રદ્ધા. આપણે બધા ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક એકબીજાને અસલામત કરવાનું કામ કરીએ છીએ. સ્ત્રીઓ કિટી પાર્ટીમાં ભેગી થાય ને તો વાત શું કરે ખબર છે? બેન, કોઈના ધણી રામ નથી. હા, તે નથી જ, પણ રાવણ છે એવું ક્યાં લખ્યું છે? રામ નથી, ચાલો નથી, પણ રાવણ છે એવું નથી. બધા કઈ નહીં ઉપાડી લાવે. શાંતિ રાખો, તમારા સંબંધમાં શ્રદ્ધા રાખો. નવા ધોવા જાય ને તો બધા 4 કોડ ટ્રાય કરી જુએ કે ખુલે ના ફોન. શેને માટે? અશ્રદ્ધા એ અસલામતીનું પહેલું પગલું છે. તમારી અસલામતી એ તમે બીજામાં ટ્રાન્સફર કરો છો. માં પણ પોતાની દીકરીને કે બહુ છૂટ નહીં આપવાનું, કારણ કે તમારા ડીએનએ માં આવ્યું. તમે તમારી નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સફર કર્યું. ઉલટાનું દીકરીને એમ કહેવાનું કે બેટા આટલો સ્નેહ છે તારી વચ્ચે, અસલામત નહીં થતી, ક્યાંય નહીં જાય. તમે જે વિચારો એ થાય. આવું બધું આજકાલ લોકો વોટ્સએપ પર બહુ ફોરવર્ડ. પોઝિટિવ થિંકિંગ. આ પોઝિટિવ થિંકિંગ શું છે? સૌથી પહેલું પોઝિટિવ થિંકિંગ તો એ છે કે મને મારી જાતમાં શ્રદ્ધા છે. હમણાં એકવાર એક કાર્યક્રમ પૂરો કરીને હું રાતના 11 વાગ્યાથી નીકળ્યો. હું સામાન્ય રીતે ઘરે જતી રહું છું. મારી ડ્રાઈવર જે મારા નોર્મલ છે તે નહોતા આવ્યા, એમની ટેક્સી નહોતી ને બીજા ભાઈની ટેક્સી હતી. એ ભાઈ કોણ જાણે ક્યાંથી દારૂ પી આવ્યા અને અમે કુવાડવા પહોંચ્યા. જયભાઈને પણ ખબર છે, વિતુલભાઈને પણ આ વાત ખબર છે. અમે કુવાડવા પહોંચ્યા અને એ માણસે આમ સ્ટીયરિંગ પર માથું ઢાળી દીધું. 11:15 નો સમય, રાત્રે. મેં એમને કહ્યું કે રાજુભાઈ તમે પાછળ બેસી જાઓ. 11:15 વાગે અજાણી ગાડી. મેં જિંદગીમાં પહેલા એ ગાડી ચલાવી નહોતી, આ મારી ગાડી નહોતી. મેં ચલાવી. જેમની ટેક્સી હતી એમને ફોન કર્યો. એમણે મને કહ્યું કે તમે ક્યાં સુધી આવશો? મેં કીધું લીમડી ગંગા જમના સુધી આવીને સુઈ જઈશ. હું 7:30 અહીંથી ગઈ. રાજુભાઈને મેં ચોટીલા ઉતારી દીધા, પૈસા આપ્યા, એમનો ફોન આપ્યો. મેં કીધું ભાઈ તમે ઉતરી જાઓ, પીધેલા માણસને હું નહીં લઈ જઈ શકું. હું ગાડી લઈ લીમડી ગઈ, સુઈ ગઈ. એ ભાઈ આવ્યા બીજી ગાડી લઈને, પોતાનો ડ્રાઈવર લઈને, અને અમે 2 ગાડીઓ પાછા અમદાવાદ પહોંચ્યા સવારે 4 વાગે. હું આને સશક્તિકરણ કરું છું. રસ્તામાં બેસીને હાય હાય હવે હું શું કરું? ડ્રાઇવિંગ શીખી જવું, બેન્કિંગ શીખી જવું,
મેડિક્લેમની પોલિસી કઈ છે, ક્યાં છે, કેશલેસ છે કે કેશલેસ નથી એ શીખી જવું. પર્સનલ એક્સિડન્ટ મેડિક્લેમ હોવો જ જોઈએ. આ સશક્તિકરણ છે. લિપસ્ટિક કઈ વાપરવી ને રેવલોનના મસ્કરા સારા આવે છે ખરાબ આવે છે, અને ફેર એન્ડ લવલી કામનું છે કે BB 24/7 કામનું છે, કાંઈ કામનું નથી. છેલ્લે તમને જો કઈ કામમાં આવશે તો તમારી મેડિકેલ પોલિસી કામમાં આવશે, તમારું નેટ બેન્કિંગ કામમાં આવશે, તમને પેટીએમ વાપરતા આવડે છે કે નહીં એ કામમાં આવશે, તમને ડેબિટ કાર્ડ કેવી રીતે વાપરવું એ કામમાં આવશે. આ વસ્તુઓ શીખો.